दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। હવે આજના દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। હવે આપણે આજે જોઈએ કે સંક્રાંતિ તત્વો એની અંદર સંક્રાંતિ તત્વનો ઉદ્દીપકીય ગુણધર્મ। તો સંક્રાંતિ તત્વ છે એ મોટા ભાગે ઈ આયન હોય એટલે તત્વ હોય કે એનું સંયોજન હોય, એ એક ઉદ્દીપક તરીકે શક્યતા ધરાવે છે, ઉદ્દીપક તરીકે વર્તે છે। આમ શા માટે? તો કે સંક્રાંતિ ધાતુ તત્વો કે તેના સંયોજનો ઘન સ્થિતિમાં ઉદ્દીપકની સક્રિયતા દર્શાવે છે। તો સંક્રાંતિ તત્વો એની સપાટી ઉપર ઘન સ્થિતિમાં ઉદ્દીપક તરીકે વર્તે છે। કારણ કે સંક્રાંતિ ધાતુની સપાટી પર પ્રક્રિયકના અણુઓ અને ઉદ્દીપકના પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બનેલા, એટલે રાસાયણિક બંધ બને અથવા બનેલા હોય છે। જેમ બનતા જાય એમ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકની સાંદ્રતા વધતી જાય। જેમ સાંદ્રતા વધતી જાય બધા જ અણુઓ એકઠા થતા જાય। આથી અણુ વચ્ચે બંધ નિર્બળ બને તે સ્થિતિએ તેની સક્રિયકરણ ઊર્જા ઘટે, કારણ કે પ્રક્રિયા વેગ વધે એટલે સક્રિયકરણ ઊર્જા એની નીચી જાય। બંધ છે નિર્બળ બંધ બને ત્યારે એની સક્રિયકરણ ઊર્જા હંમેશા ઘટે। તો ઉદ્દીપકની સપાટી ઉપર આ બંધ નિર્બળ બને અને નિર્બળ બંધ બને ત્યારે એની સક્રિયકરણ ઊર્જા હંમેશા ઘટે। તો આ ક્રિયા દરમિયાન સંક્રાંતિ ધાતુ તેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કરે, એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કરે। આથી તેઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે। એટલે શું કરે કે કોઈ પ્રક્રિયક હોય એની સાથે જોડાય અને બંધ બનાવે અને પ્રક્રિયાને અંતે પ્રક્રિયકને વધુ ઉદ્દીપ્ત કરી અંતે પાછો હતો એવો ને એવો પાછો કરી જાય। એટલે ઉદ્દીપકીય ગુણધર્મો। તો સંક્રાંતિ તત્વનો ઉદ્દીપકીય ગુણધર્મો સમજાવો।
संक्रांति उदीपकीय मूर्धर्म के संक्रांति तत्वों અને તેના સંયોજન ઘન સ્થિતિમાં उदीपक सक्रियता उदीपकीय सक्रियता दर्शावे छे। उदीपकीय सक्रियता दर्शावे छे। तो घन स्थिति में उदीपकनी सक्रियता हमेशा जोवा मळे। तो आम थवानुं कारण संक्रांति तत्वनी विविध ऑक्सिडेशन अवस्था અને સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા ઊંચી। संक्रांति तत्वोनी विविध ऑक्सिडेशन अवस्था અને સંકીર્ણ સંયોજન બનવાની ઊંચી ક્ષમતા। દાખલા તરીકે संपर्क विधिमा V2O5 हेबर विधि वनस्पति वनस्पति तो तो क्रिया विधि तो क्रिया विधि अंदर उद्दीपनीय क्रिया में उद्दीपकनी सपाटी पर प्रक्रियकोना अणुओ अने उद्दीपकना परमाणु वच्चे रासायनिक बंध बनेला होय छे। आथी उद्दीपकनी सपाटी पर प्रक्रियकनी सांद्रता में वधारो थाय छे अने अणुओना बंध निर्बळ बने छे। आ साथे सक्रियकरण ऊर्जा घटे। उद्दीपकनी सपाटी पर प्रक्रियकना अणुओ
અને ઉદ્દીપકના પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બનેલા આથી ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે અને અણુઓમાં રહેલા બંધ બને છે. તેની સાથે સક્રિયકરણ ઉર્જા ઘટે છે એટલે પ્રક્રિયા વધે. ઉર્જા ઘટે છે એટલું લખી લ્યો. આ ક્રિયામાં સંક્રાંતિક તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. આ ક્રિયામાં સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થામાં આથી તેઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. એટલે ઉદ્દીપક તરીકે એ વધુ અસરકારક બને છે. ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. દાખલા તરીકે INO2 આયોડાઇડ અને સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે
2i minus Fe plus 3 અને બે ઇલેક્ટ્રોન આપી દઈએ એટલા બે લો એટલે I2 થઈ જાય 2Fe plus 2 અહીંયા Fe plus 3 નું Fe plus 2 હવે S2O8 2Fe plus 2 અને ફરી પાછા બે ઇલેક્ટ્રોન આપે બે ચાર્જ થઈ ગયા અહીંયા એટલે 2Fe plus 3 અહીંયા Fe plus 2 Fe plus 3 Fe plus 3 નો Fe plus 2 માં અને છેવટે ફરી Fe plus 3 માં રૂપાંતર થાય છે એટલે આ સંક્રાંત તત્વનો ઉદ્દીપકીય ગુણધર્મ આ એનું એક ઉદાહરણ તો આપણે એના ઉદાહરણ સાથે એની સમજૂતી આપી હવે આંતરા દિવસ ચાલો લઈ સંક્રાંતિ ધાતુની લેટિસ રેખસમથી સ્ફટિક રચનાના અંદરના ભાગમાં નાના કદ ધરાવતા પરમાણુઓ કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન જેવા પરમાણુ ગોઠવાય ને એવા નાના કદ ધરાવતા પરમાણુઓ ગોઠવાય ત્યારે જે પ્રકારના સંયોજનો બને તેને આંતરાલય સંયોજન કહે છે તેમાં લખાય કે સંક્રાંતિ ધાતુ તત્વોની લેટિસ સ્ફટિક રચનામાં
ફટિક રચનાના અંદરના ભાગમાં પોલા નાના કદ ધરાવતા પરમાણુઓ H N K C ગોઠવાય છે જે ગોઠવાય બનતા સંયોજનને આંતરાલય સંયોજન તો આંતરાલય સંયોજન કહે છે આ સંયોજન સહસંયોજક કે ન હોય કે આયનીય પણ ન હોય સહસંયોજક કે आयनीय होता नहीं दाखला तरीके PAC MN4C AP3 તેમાં તત્વોનું સંગઠન નિશ્ચિત હોતું નથી આથી તેને બિન તત્વ युग मितीय बिन तत्व योग मितीय संयोजन अथवा बिन प्रमाणीय बिन प्रमाणीय संयोजन
આ સંયોજનની ઓક્સિડેશન અવસ્થા હોતી નથી. હવે એના કેટલાક લાક્ષણિકતાઓ, તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, પછી તે ખૂબ જ સખત છે, કેટલાક બોરાઇડ સંયોજનો હીરા જેટલી કઠિનતા ધરાવે છે, ધાતુની વાહકતા જાળવી રાખે છે, તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તેની કેટલીક લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ. તે ખૂબ જ અને બોરાઇડ નું જનુ હીરા જેટલી કઠિનતા ધરાવે છે. તેના ગલન બિંદુ કણા ગલન બિંદુ ઊંચા હોય છે, સ્થાયીતા વધારે, સખત હોય, કઠિનતા હોય. ધાતુ જેવી વાહકતા જાળવી રાખે. ધાત્વીય વાહકતા જાળવી રાખે છે. બીજું રાસાયણિક રીતે નિષ્ક્રિય. રાસાયણિક રીતે તેઓ નિષ્ક્રિય હોય છે. એટલે આ બધા તત્વો આંતરાલય સંયોજન એટલે શું? તેના ગુણધર્મમાં થતો ફેરફાર. તેના ગુણધર્મમાં થતો ફેરફાર. તો આંતરાલય સંયોજનો બને એટલે એની સ્થિરતા વધે, એટલે એ સ્ફટિક વધુ કઠિન બને.
એની કઠિનતા વધારે હોય, ગલનબિંદુ ઊંચા હોય, વાહકતા ધાતુ જેવી જ હોય, રાસાયણિક રીતે સક્રિય ન બને, નિષ્ક્રિય બની જાય. ચાલો લખી લો. મિશ્ર ધાતુનું નિર્માણ. તો મિશ્ર ધાતુ જુદી જુદી બે કે વધારે ધાતુનું મિશ્રણ છે, જે તેના ઘટકો નિશ્ચિત રીતે મિશ્ર કરવામાં આવે છે. એટલે મિશ્ર ધાતુમાં જુદા જુદા ધાતુના તત્વોનું મિશ્રણ છે અને તેના ઘટક તત્વોને મિશ્ર કરી બનાવવામાં આવે છે. મિશ્ર ધાતુમાં જુદી ધાતુ તત્વોનું મિશ્રણ છે, જેમાં જુદા જુદા ઘટક તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે. હવે મિશ્રણ એક સમાન ઘન દ્રાવણ છે. તેમાં કોઈ એક ધાતુના સ્ફટિક રચનામાં બીજી ધાતુના પરમાણુનું યાદચ્છિક રીતે વિતરણ કરવામાં આવે છે. મિશ્ર ધાતુ સમાન ઘન દ્રાવણ છે, જેમાં એક ધાતુના સ્ફટિકમાં બીજી ધાતુના પરમાણુનું યાદચ્છિક રીતે વિતરણ કરવામાં એક ધાતુના સ્ફટિકમાં બીજા ધાતુના પરમાણુ ફેલાવ કરવામાં આવે અથવા એનું વિતરણ કરવામાં આવે. એટલે એક ધાતુનું સ્ફટિકની અંદર અનિયમિત રીતે બીજા ધાતુના પરમાણુ રહેલા હોય છે. જે ધાતુની ધાત્વીય ત્રિજ્યા 15% થી ઓછી હોય તેવી ધાતુનું મિશ્રણ બનાવી શકાય. જે ધાતુની ધાત્વીય ત્રિજ્યા 15% કરતા ઓછી હોય તેવી ધાતુનું
મિશ્રણ કરી શકાય। 15% ઓછું હોય મિશ્ર ધાતુ બનાવી શકાય। ત્રિજ્યા ઓછી હોય તેવી ધાતુનું મિશ્રણ કરી મિશ્ર ધાતુ બનાવી શકાય। તો ખાસ કરીને મિશ્ર ધાતુ એટલે કે જુદી જુદી ધાતુઓનું મિશ્રણ જેમાં જુદા જુદા ઘટકનું તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે। બે અથવા બે કરતાં વધારે જુદી જુદી ધાતુઓનું મિશ્રણ અહીં લખાય બે કે વધારે જુદી જુદી ધાતુનું મિશ્રણ છે જેમાં જુદા જુદા ઘટક તત્વોનું મિશ્રણ કરવામાં આવે છે। મિશ્ર ધાતુ સમાન ઘન દ્રાવણ છે જેમાં એક ધાતુના સ્ફટિકમાં બીજી ધાતુના પરમાણુનું યાદચ્છિક અને અનિયમિત રીતે વિતરણ કરવામાં આવે છે। જે ધાતુની ધાત્વિય ત્રિજ્યા 15% કરતાં ઓછી હોય તેવી ધાતુનું મિશ્રણ કરી મિશ્ર ધાતુ બનાવી શકાય છે। એટલે આ રીતે મિશ્ર ધાતુ બનાવી શકાય। હવે મિશ્ર ધાતુ હોય તો એના કેટલા ગુણધર્મ તેના તે સખત થઈ જાય તેના ગલન બિંદુ ઘણા ઊંચા જાય ઘસારાનો પ્રતિકાર કરે ક્ષારનો પ્રતિકાર કરી શકે છે। તેના ગુણધર્મોમાં ફેરફાર થાય તે વધુ સખત સ્ફટિક બને તેના ગલન બિંદુ ઘણા ઊંચા જાય છે તે ઘસારાનો પ્રતિકાર કરી શકે ક્ષારનો પણ પ્રતિકાર કરી શકે છે। આયર્ન અને મિશ્ર ધાતુ જેમ કે સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ કે જેમાં ક્રોમિયમ મેંગેનીઝ ઝિંક કોપર એટલે ક્રોમિયમ વેનેડિયમ ટંગસ્ટન મોલિબ્ડેનમ મેંગેનીઝ જેવી ધાતુ ઉમેરવામાં આવે છે। તેની લાક્ષણિકતા તેના સ્ફટિક ઘણા સખત બને છે તેના ગલન બિંદુ ઘણા ઊંચા હોય છે તે ઘસારાનો પ્રતિકાર કરી શકે છે તે ક્ષારનો પ્રતિકાર કરી શકે છે। તેના સ્ફટિક ઘણા સખત તેના ગલન બિંદુ ઘણા ઊંચા તે ઘસારાનો પ્રતિકાર કરી શકે તે એની અંદર ક્ષાર ન લાગે એટલે ક્ષારનો પ્રતિકાર કરી શકે। દાખલા તરીકે ગેલ્વેનાઇઝ આયર્ન છે એમાં આયર્ન સાથે ઝિંકની મિશ્ર ધાતુ કરેલી હોય એટલે એમાં ક્ષાર લાગતો નથી કાટ લાગતો
નથી, એટલે ક્ષારનો સારો પ્રતિકારક ગુણ ધરાવે છે. એટલે મિશ્ર ધાતુ ક્ષારના સારા પ્રતિકારક છે. મિશ્ર ધાતુ ક્ષારનો સારો પ્રતિકારક છે. શક્તિમાં વધારો કરે છે. તેના ગલન બિંદુ હંમેશા ઊંચા હોય છે. હવે એનું ઉદાહરણ જોઈએ. હવે આયર્ન ધરાવતી મિશ્ર ધાતુઓ સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ માં Cr, vanadium, chromium, manganese, tungsten, molybdenum જેવા ધાતુ ઉમેરવામાં આવે છે. પછી બિન સંક્રાંતિ ધાતુ બિન સંક્રાંતિ ધાતુ સાથે મિશ્રણ જેમ કે પિત્તળ એમાં Cu સાથે Zn, કાંસુ એમાં Cu સાથે Sn, ટી મિશ્ર ધાતુના ઉદાહરણો આપણે જોયા. એટલે મિશ્ર ધાતુ ચાલો ડેલી ટેસ્ટ આજની ઉદ્દીપકીય ગુણ સમજાવો. આંતરાલય સંયોજન પર નોંધ. મિશ્ર